કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ અળસીના લાડુની રેસીપી। અળસી આપણે મુખવાસમાં વાપરીએ છીએ અને આના લાડવા પણ એકદમ સરસ બને છે। તો આપણે શરૂઆત કરીએ લાડવા બનાવવાની। તો સૌપ્રથમ આપણે અળસી લેવાની છે। 300 ગ્રામ મેં અળસી લીધેલી છે અને એને કડાઈમાં આપણે શેકી લેવાની છે 2-3 મિનિટ માટે। આવી રીતે શેકીને કરવાથી લાંબા ટાઈમ સુધી લાડવા બગડતા નથી, એટલે એને આપણે 2-3 મિનિટ શેકી લઈશું। આને આપણે ધીમા તાપે જ શેકવાની છે અને આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણે અળસીને શેકવાની છે। આનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે બીજી તૈયારી કરીશું। હવે આ જે અળસી છે એ શેકાઈ ગઈ છે। હવે આપણે એક કડાઈમાં ઘી લઈશું 2 ચમચી। ઘી ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે મખાનાને શેકી લઈશું। આપણે મખાનાને થોડા ફ્રાય કરવાના છે। આવી રીતે મખાનાને આપણે 2 મિનિટ સુધી ફ્રાય કરી લેવાના। હવે આપણે જે ગુંદ છે તેને પણ આપણે ઘીમાં તળી લેવાનું છે। આવી રીતે એને તળવાનું છે, બરાબર ફૂલી જાય એટલે આને પણ આપણે કાઢી લઈશું। હવે આપણે કાજુ બદામને પણ ઘીમાં આવી રીતે ફ્રાય કરી લઈશું। નારિયેળનું છીણ છે તેને પણ આપણે આના અંદર ફ્રાય કરી લઈશું। આવી રીતે બધા જ જે આપણે નાખવાના છે ડ્રાય ફ્રૂટ્સ બધા આવી રીતે કરીને જ અંદર એડ કરવાના છે કે જેનાથી આપણે બગડે નહીં। હવે કિસમિસ ઉમેરીશું અંદર 50 ગ્રામ, તેને પણ આપણે આવી રીતે ફ્રાય કરી લઈશું। આવી રીતે આપણે સાઈડમાં લઈ લેવાનું અને હવે આપણે બીજી તૈયારી કરીશું। હવે આ જે અળસી છે તેને ઠંડી થઈ ગઈ છે તો હવે મિક્સચરમાં આપણે એનું પાવડર બનાવી લઈશું, પણ પાવડર એકદમ બારીક નથી બનાવવાનું, મીડિયમ જ બનાવવાનું છે। હવે આપણે એક કડાઈમાં પાણી લઈશું। પાણીમાં આપણે ગોળ લઈશું 250 ગ્રામ। ગોળને આપણે બરાબર મિક્સ કરવાનું છે અને આને આપણે એક તાર થાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે અને આવી રીતે બરાબર થાય ત્યાં સુધી આપણે બનાવવાનું છે। જો આ કાચો રહેશે તો લાડવા સારા નહીં બને અને જલ્દી બગડી જશે, તો આપણે આને એક તાર થાય ત્યાં સુધી બનાવવાનું છે। આવી રીતે હવે એક તાર થઈ ગયો છે તો હવે આપણે આના અંદર આ જે ગોળ છે એને આના અંદર મિક્સ કરવાનું છે। હવે આપણે બધા જ મસાલા બધા મિક્સ કરી અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ જે ડ્રાય ફ્રૂટ્સ હતા એ બધું આપણે આના અંદર મિક્સ કરવાનું છે। આના અંદર તમે સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર પણ મિક્સ કરી શકો છો અને ખસખસને પણ તમે ઉમેરી શકો છો આમાં। અને આવી રીતે આપણે લાડવા બનાવી લેવાના છે। આવી રીતે બધા જ લાડવા બનાવી લેવાના અને હું તમને એક તોડીને પણ બતાવીશ। આ એકદમ સરસ લાડવા બને છે અને લાંબા સમય સુધી બગડતા પણ નથી। આવી રીતે લાડવા એકદમ સરસ બને છે। તો મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં। ત્યાં સુધી બાય।